રિઝર્વ બેન્કે દરોમાં નહીં કર્યો ફેરફાર. મોનિટરી પોલિસીમાં રેપો રેટ 5.25% પર યથાવત. સ્ટેન્સ પણ ન્યુટ્રલ યથાવત. આગળ રેટ ટાઇટનિંગની પણ કોઈ સંકેત નહીં. કયું મોંઘવારીનો માર દરેક સેક્ટર પર નથી. પોલિસીમાં ગ્રોથ અનુમાન વધાર્યું તો મોંઘવારીનું અનુમાન ઘટાડ્યું. CASના કારણે આજે ફરી બજારના ક્લોઝિંગમાં બજારમાં રહ્યો મિશ્ર કારોબાર. નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ તો બેંક નિફ્ટીમાં રહ્યું દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી તેજી. પાર શોષણ, ડીપફેક અને કન્ટેન્ટ પુલો પર ચૂક્યા ઝકરબર્ગ. મેટાના CEO માર્ક ઝકરબર્ગે સરકાર પાસેથી માંગી માફી. આજે મેટાના ગ્લોબલ અધિકારીઓએ IT સેક્રેટરી સાથે કરી હતી મુલાકાત. મોટર ઇન્સ્યોરન્સને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઇન્સ્યોરન્સ શેર્સમાં તેજી. નવી ગાડીઓની ખરીદી પર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ થશે અનિવાર્ય. 2 વ્હીલર પર 2 વ્હીલર પર 6 વર્ષ અને 4 વ્હીલર પર 4 વર્ષ માટે ઇન્સ્યોરન્સ લેવો જરૂરી. ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને ગો ડિજિટમાં 6% સુધીના તેજી જોવા મળી. પરિસીમન અને મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે સરકાર. સૂત્રો પ્રમાણે 16 થી 18 ઓગસ્ટની વચ્ચે વિશેષ સત્રનો પ્રસ્તાવ. આ તરફ રાહુલ ગાંધીએ કરી કિરણ રિજિજુ સાથે મુલાકાત. પરિસીમન બિલ પર પોતાનું વલણ કર્યું સ્પષ્ટ. અને વાઇબ્રન્ટ ગુજરાત 2027ની તૈયારીઓ શરૂ. 17 ઓગસ્ટે યુએસના પ્રવાસે જશે CM. ત્યારબાદ કેનેડાનો કરશે પ્રવાસ. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાપાન યુરોપના પ્રવાસે જશે.